ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીની કઢી. તો દૂધીની કઢી તમે ફરાળમાંય ખાઈ શકો અને ઓમ નોર્મલે ખાઈ શકો, ભાત હારે ખીચડી હારે. તો એના સારું આપણે આ એક દૂધી લીધી છે, આ રીતની મીડિયમ સાઇઝની, અને દહીં. તો 1 કપ જેટલું આપણે દહીં લીધું છે અને દહીં થોડુંક ખાટું લેવાનું. અને એક આપણે ટમેટું લીધું છે, થોડાક લીલા ધાણા, લીલા મરચાં 2 થી 3 આ રીતે કાપીને લીધા છે, ને લીમડો વઘાર માટે, અને જીરું જોહે ને મીઠું. એ રીતનું આપણે એટલી વસ્તુ જોહે, અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ દૂધી છે એને છાલ કાઢીને ટુકડા કરવાના છે. તો આને છાલ કાઢીને આપણે અગાઉ ન રાખી જે કરીને, નહીં તો કાળી પડી જાય. એટલે આને આપણે છાલ કાઢીને ટુકડા કરી લેવું. તો દૂધીને છાલ કાઢી લીધી છે આપણે. તો આને આપણે કુકરમાં બાફવાની છે. તો આને કુકરમાં આપણે ટુકડા કરીને બાફી લેવું. આ રીતે આપણે આ રીતના ટુકડા કરીને કુકરમાં બધાય લઈ લેવું. તો દૂધી આપણે બધાય આ રીતે ટુકડા કરી લીધા છે. એમાં પાણી નાખશું આપણે. તો આ રીતે દૂધીની ઉપર થોડુંક પાણી હોય એટલું પાણી આપણે નાખવાનું છે. તો આને આપણે હવે ઢાંકણું બંધ કરી દેવું ને મૂકી દેવું બાફવા. તો આને આપણે બાફી લેવું. 2 થી 3 વિસલ થવા દેવું. કુકર આપણે હવે ખોલીને જોઈ લઈએ. આપણે નીચે ઉતારી લીધું. તો દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આને આપણે પીસવાની છે. તો બ્લેન્ડરમાં પીસી દેવું. બ્લેન્ડરથી આપણે એકદમ ક્રશ થઈ જાય. આખું ન રહેવું જોઈએ. સારું આખું રીતે તો મોઢામાં આવે તો કોઈને ભાવે ન ભાવે એમ. તો આ રીતે બધું ક્રશ થઈ જાય તો કોઈને ખબર નહીં પડે કે આ દૂધીમાંથી કઢી બનાવી છે એમ. આ રીતે. અને તેલ આપણે વઘાર માટે ગરમ મૂકી દીધું. આ રીતે એકદમ થઈ જવું જોઈએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે નાખીશું થોડુંક જીરું. જીરાનો વઘાર કરીશું, અને લીલા મરચાં ને લીમડો. ટમેટાં. તો ટમેટાને થોડીક વાર પાકવા દેવું. તો ટમેટાં થોડીક વાર પકાવી લીધા આ રીતના. એકદમ મસ્ત સુગંધ આવે. આમાં લીલા ધાણા નાખો. મીઠું નાખી દેવું થોડુંક સ્વાદ પ્રમાણે. આ સિંધાળું મીઠું છે. તમે સિંધાળું નાખી શકો, કોઈ પણ મીઠું છે. ને ફરાળમાં ખાતા હોય એ મીઠું તમે વાપરી શકો, સિંધાળું એ રીતે. ને નોર્મલ ખાવા બનાવો તો સાદું મીઠું તમે નાખી શકો એમ. હવે આમાં આપણે નાખી દેવું દૂધીની પૂરી. ને દહીં નાખી દેવું અને મિક્સ કરી દેવું. તો થોડીક વાર ઉકાળી લેવું. અને તો ભાત હારે ખાવામાં મજા આવે છે આ. ને તમે ફરાળમાં કરો તો તમે હાંબો બાફેલો અને આ કઢી એ તમે બનાવી શકો. ખાવામાં એકદમ મસ્ત લાગશે, ટેસ્ટી. તો આને થોડીક વાર ઉકાળી લેવું. તો આને આપણે દહીં નાખીને થોડીક વાર આ રીતે ઉકાળી લઈશું. તો એકદમ સરસ થઈ ગયું છે. થોડાક ધાણા હજી નાખી દે હું લીલા.
આ રીતનું મસ્ત લાગે છે. તો ગેસ બંધ કરી દે હું. અને તમને જો મીઠી ભાવતી હોય હરચી કે લઈ તો તમે થોડીક ખાંડ નાખીએ હગો એમ. ટેસ્ટ પ્રમાણે તમે મસાલો વધારે ઓછો કરી શકો એમ. અને આપણે નીચે ઉતારી લેવું અને કાઢી લેવું. અને તમને જો દહીં તમારે ઓમાં નાખવું હોય તો એમાંય નાખી શકો. આપણે દૂધી પીસી એના ભેગું દહીં પીસી શકો. પણ આ રીતનું ખાવામાં મજા આવશે, આમ એકદમ સરસ લાગશે. તો તૈયાર છે આપણી દૂધીની કઢી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ દૂધીની કઢી.